કેમ છો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. ને જો આપણે અત્યારે બપોર થઈ ગયા છે ને બપોરે બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે ને સુરત અમારે આવી ગયા તમારે 15 દિવસ થયા હતા, પણ મેં બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ફોનમાં મિસ્ટેક આવી ગઈ હતી એટલે બ્લોગ નહોતો બનાવ્યો. તો દેહમાંથી આપણે આવ્યા એ બ્લોગ પણ કાંઈ નહોતો લેવાનો ને કાંઈ આવ્યા પછી નથી બ્લોગ બન્યો. તો આજે બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે ને આજ ફરીથી આપણે જવાનું છે ગામડે. તો કેમ ને શા માટે જવાનું છે ને શેમાં જવાનું છે માટે તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો તમને આગળ બતાવશું. ને અત્યારે જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો સરસ મજાની રોટલી બનાવી, પાપડ છે, સોળીનું શાક છે, છાશ, પાપડ, રોટલી. અહીંયા જો જમવાનું શરૂ થઈ ગયું છે. તો અત્યારે 7 વાગી ગયા છે ને હવે આપણે જવાનું તો છે પણ થોડીક વાર છે એટલે આપણે 9:30 વાગે આપણે ઘરેથી નીકળવાનું છે. ને બ્લોગ કન્ટિન્યુ કરવો તો પણ કાંઈ બ્લોગ કન્ટિન્યુ છો નહીં કેમ કે ગામડેથી મારા પપ્પાની આવેલા હતા તો એને મળવા માટે આપણે અહીંયા ગયા. પછી થોડુંક આપણે વસ્તુ લેવા જવાની હતી, થોડીક ખરીદી કરવા જવાની બાકી હતી, થોડુંક પાર્લરનું કામ હતું ને થોડી ખાડી જે બનાવેલી આપણે હતી બધી ખાડીને દેવા જવાની હતી તો બધી દેવા ગયા એટલે સાંજ પડી ગઈ. બ્લોગ કાંઈ કન્ટિન્યુ છો નહીં. હવેથી આપણે બ્લોગ અત્યારે કન્ટિન્યુ કરશું તો બ્લોગમાં ઠેઠ બના રહેજો. ને હવે અત્યારે જો આપણે રસોઈ બનાવ તો જો આપણે રસોઈ બનાવી નાખી છે ને જમવા પણ આપણે બેસી ગયા છીએ. તો ફટાફટ આપણે જમી લઈએ, થોડું કામ પણ થઈ જાય. જમવામાં જો આપણે બનાવી છે ભાખરી બનાવી છે, સાથે પાપડ, શાક. એનું શાક છે ગુલાબ સટો. મારાને ગુલાબ સટો બહુ ભાવે એટલે રોટલીનું શાક છે મતલબ આપણે આને ગુલાબ સટો કહેવાય. કોમેન્ટ કરજો હું કહેતા હોય, અમે તો ગુલાબ સટો કહીએ, તમે બધા હું કહેતા. તો જો આપણે રેડી થઈ ગયા છે ને 10:30 થઈ ગયા છે તો હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો. તો હવે આપણે જઈ ને જો આપણે સામાન પણ બધો પેક થઈ ગયો છે, બેઠેલા તૈયાર થઈ ગયા ને આપણે પણ હવે રેડી થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે. તો ધીરે ધીરે જઈને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આગળ બતાવ્યા છે રેશમા સર્કલે. હવે આપણે ગાડીની વાટે આપણે ઊભા છીએ. આપણે 4 વ્હીલ આવે તો હમણાં આપણે એમાં જવાનું છે. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ. હા જો આ મારી સેનાની બેન અને અંદર બેઠા છે અમારા જયસુખ જમાઈ. તો આપણે આ ગાડીમાં જવાનું છે આજે ગામડે. જો આપણે હવે ગાડીમાં સામાન બધો મૂકવા માંડ્યા ને હવે આપણામાં બેસવાનું છે. હાલો આપણે ટાટા બાય બાય. હાલો હાલો તો જો આપણે ગાડીમાં બેસી ગયા છે. આ છે મારા કાકા, આ મારા જયસુખ જમાઈ. જે ખુલ્લે આપણે કરતા એ કોઈ વાંધો નથી. જે બહુ હાસીવાળી કરી ને એ બધા લેવાય. ઘરે ઘરે વીણાય ને 2 દિવસનું સદભાવના રહ્યો છે કોરોના. આપણે જે હોલ્ડ કર્યો છે ચા પાણી પીવાના, ગાવડા ચા પાણી પીવે છે. નહીં તો આ જગ્યા તો કઈ છે મને નથી ખબર, પણ હવે અહીંયા આપણે ગાડી ઊભી રાખી છે. આગળ તારાપુર ટોલ કહેવાય, તારાપુર વાસદ ટોલ. આપણે દેશમાં તો જાય છે પણ દેશમાં કેમ જાય? દેશમાં તો જાય છે, દેશમાં આપણે જાય શા માટે જાય છે? તારે રસોડું સંભાળવાનું, મારે ઘર કામ સંભાળવાનું, એ માટે જાય. રસોડું સંભાળવા જાય છે.
દિવસની રસોઈ સવિતાબેન રસોઈ બનાવી. તો અહીંયા જો આપણે ગાડીમાં અત્યારે સીએનજી ભરાય છે. એસી ઉપર થોડી હાલે. ગાડીનું મેન મહત્વ ખાસ તો જો આપણે અત્યારે 5:30 થઈ ગયા છે ને તળાજા પાછું આપણે સીએનજી નાખવાનું છે ગાડીમાં. તો પાછું સીએનજી ભરે છે. તળાજા પોગી ગયા છે. હાલો બેસી જાઓ ગાડીમાં, બેસી જાઓ. સીએનજી ભરાઈ ગયું છે ને આપણે બેસી ગાડીમાં. રૂપિયા થઈ જાય ને 7-8 ટોલ નાકા વચ્ચે. એનો ઓલું લખેલા ભાવ હોય જ તે બધાના. હાલો તો જો આપણે આવી ગયા છીએ. એટલે તમે પહોંચી ગયા અહીંયા? ક્યારે પહોંચ્યા? જો અહીંયા સ્ટાફ બધો બેઠો છે. આ સુરત વાળા એટલા પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણ. તો કાંઈ નહીં, આપણે ફાઇનલી ગામડે પહોંચી ગયા છીએ ને અત્યારે મેં ડાયરેક્ટ મારા પપ્પાની જ ઘેરે આવ્યા છીએ. મારા પપ્પાની ઘેર અમે આવી ગયા છીએ ને ત્યાં આવવાનું કારણ એ હતું કે મારા ભાઈ અને બેનના લગ્ન હતા. તો અમે ડાયરેક્ટ મારા પપ્પાની ઘેરે આવ્યા. તો અમે 4 વ્હીલમાં હતા, મારી બેન ને બેનના ઘરવાળા ને હું ને કાકા 4 જણા અમે 4 વ્હીલમાં હતા ને 5-6 જણા બસમાં આવ્યા. તો મેં તમને વાત આગળ કરી હતી ને કે મારા પપ્પાની આવ્યા હતા, મેં મળવા ગયા હતા. તો મારા પપ્પાની ભાઈના લગ્ન લેવા આવ્યા હતા. એ લોકો બધા અડધા બસમાં હતા, અડધા અમે ગાડીમાં આવ્યા. ને અત્યારે અમે જો મારા પપ્પાની ઘેર આવી ગયા છીએ. 6:30 પહોંચી ગયા છે, પણ અંધારો હતો એટલે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો. ને અત્યારે જ અમે પહોંચી ગયા છીએ ને અહીંયા એવું છે. તો હવે આ સાથે જ આપણે આજના વિડીયોને અહીંયા એન્ડ કરવાનો છે. તો જો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. ને જો ગમ્યો જ હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો પાછા ફરી મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. જય સ્વામિનારાયણ.